નમસ્કાર, હું પ્રવીણ। 2 ઓક્ટોબરને બહુ લાંબો સમય થયો નથી। ગાંધી જયંતિ, પણ એ ગાંધી જયંતિ ઉજવ્યાના ગણતરીના કલાકોમાં જ યુપીના લખીમપુર ખીરીમાં જે ઘટના બની તેના કારણે દેશભરમાં ખેડૂતોમાં આક્રોશ છે। અને અત્યાર સુધીની ક્રોનોલોજી આમ તો ગઈકાલની ઘટના છે, પરંતુ ગઈકાલથી આજ સુધી આ મુદ્દો ગંભીર બની રહ્યો છે, ગંભીર બનતો જઈ રહ્યો છે। લખીમપુર ખીરીમાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય જ્યારે વિઝિટ કરવાના હતા અને કેશવ પ્રસાદ મૌર્ય વિઝિટ કરવાના હતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાના પૈતૃક ગામમાં। ખેડૂતોએ વાવટા બતાવ્યા, પણ વાવટા સમયે વિરોધ સમયે ઘર્ષણ થયું। 4 ખેડૂતોને કારથી કચડી નાખવામાં આવ્યા। કુલ 9 મોત છે। આજનું એક મોત ગણી લઈએ, કેમ કે એક પત્રકારે પણ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે। ડ્રાઈવર સહિત બાકી 3 એટલે કે 4 બીજેપી સમર્થક જે કારમાં હતા। તો આ ઘટના બાદ સમગ્ર દેશમાં એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે છેલ્લા 10 મહિનાથી, આમ તો છેલ્લા 1 વર્ષથી ખેડૂતો આંદોલિત છે। અને એવી પરિસ્થિતિમાં લખીમપુર ખીરીમાં એવી ઘટના બને કે 4 ખેડૂતોને કચડી નાખવામાં આવે। ઉંમર 19 થી લઈને 65 સુધી છે। જેવી જ આ ઘટના બની, ઘટના એટલે ગંભીર બની કેમ કે જે આરોપ લાગ્યા છે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર પર આરોપ લગાવવામાં આવ્યો છે, તેની કારનો કાફલો હતો। તો આ ઘટના બાદ અને આ આરોપો બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી પણ મીડિયા સામે આવે છે। ગઈકાલના અત્યાર સુધી નિવેદન કરી રહ્યા છે અને તેમના પુત્ર આશીષ મિશ્રા પણ આવે છે। કહે છે કે હું કારમાં ન હતો, કારમાં ડ્રાઈવર હતા, કાર્યકર્તાઓ હતા, હું કોઈ અલગ કાર્યક્રમમાં હતો। અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી પણ કહે છે, આમ તો ક્લીન ચીટ આપે છે, કે મારો પુત્ર ગુનેગાર નથી। પણ સવાલ હજુ એમ થાય કેમ કે ગઈકાલ રાતથી તમે પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, ભીમ આર્મીના ચંદ્રશેખર, બીએસપીના નેતાઓ, તમામ જે વિપક્ષના નેતાઓ છે તેમને લખીમપુર ખીરી જતા અટકાવવામાં આવ્યા। 144ની કલમ લગાવાય। રાકેશ ટિકિટ પહોંચે છે, રાકેશ ટિકિટ ઘટના સ્થળ પર પહોંચે છે અને પોલીસ પ્રશાસન સાથે વાત પણ કરે છે, કેમ કે જે મૃતદેહો છે, આમ તો કેમ હજુ તો તપાસ ચાલી રહી છે, તપાસ થશે, પણ આ મૃત્યુ કહેવું કે હત્યા કહેવી એ પણ એક સવાલ છે। તો રાકેશ ટિકિટ પહોંચે છે અને રાકેશ ટિકિટ એડીજી પ્રશાંત કુમાર સાથે મુલાકાત કરે છે, બાદમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરે છે અને સરકાર સહાયનો ભરોસો પણ આપે છે। પહેલી વાત તો એ કે કાર્યવાહી થશે, બીજી વાત કે મૃતકોના પરિવારને 45 લાખનું વળતર મળશે, જે ઘાયલ ખેડૂતો છે તેમને 10-10 લાખનું વળતર મળશે અને મૃતકોના પરિવારમાં કોઈ એક વ્યક્તિને યોગ્યતાના આધારે સરકારી નોકરી મળશે। અને હાઈકોર્ટના રિટાયર્ડ જજ આ સમગ્ર મામલાની તપાસ કરશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી। આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રાજનીતિ ગરમાઈ છે, અને રાજનીતિ એવી ગરમાઈ છે કે તમામ વિપક્ષી નેતાઓ પહોંચ્યા। પ્રિયંકા ગાંધી વાડ્રા, જેમને સીતાપુર, જ્યાં 144ની કલમ નહોતી, તેમને નજરકેદ કરવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા। છેલ્લી ઘડી સુધીના સમાચાર હતા કે હજુ પણ ડિટેન છે। તો આ પરિસ્થિતિમાં સવાલ એ પણ ગંભીર થાય કે સાહેબ, જેના પર આરોપ લાગે છે, જે આરોપી છે, આમ તો દિગ્ગજ નેતાના પુત્ર છે, એ આરોપી, આમ તો જ્યાં સુધી દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપી કહેવાય। એ આરોપી એક તરફ ફરાર છે, પણ વિપક્ષના નેતાઓ ડિટેન થાય અથવા નજરકેદમાં। અને સૌથી મોટી સમસ્યા અને સૌથી મોટો સવાલ એ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી, જેમના પર આંતરિક સુરક્ષાની સૌથી મોટી જવાબદારી હોય છે, એમના માટે તો પદ હોય છે, તો શું અભયદાન અપાઈ રહ્યું છે પ્રશાસન દ્વારા? કેમ કે આ પહેલા કરનાલમાં ઘટના બની, કરનાલમાં આયુષ સિન્હા, જેનો વિડીયો વાયરલ થયો હતો કે બેરિકેડ સુધી એક પણ ખેડૂત ન પહોંચવો જોઈએ, મારે તમામના માથા ફૂટેલા જોઈએ। આ વિડીયો બાદ ધરણા થયા, આંદોલન થયા, પરંતુ અંતે આયુષ સિન્હાનું ટ્રાન્સફર થાય છે બઢતી સાથે, પ્રમોશન સાથે। એ બાદની આ બીજી ઘટના
તો રાજકીય પક્ષો તો કદાચ સમય જોઈને પોતાની રાજકીય જમીન વિશે પણ વાત કરશે. એ તો પરંપરા રહી છે ભારતીય રાજનીતિની. પણ સવાલ એ પણ છે કે શું આ પ્રકારે સંવેદના દર્શાવી તેને રાજકીય રંગ પણ અપાઈ રહ્યો છે? અને બીજી મોટી વાત કે જો આરોપી અત્યાર સુધી પોલીસ પકડથી દૂર હોય, એફઆઈઆર સાર્વજનિક થઈ નથી, એફઆઈઆરના સમાચાર છે કે ચલો તેમના જે પુત્ર છે મિશ્રાના, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી, તેમના પર એફઆઈઆર થઈ છે, પણ કઈ કલમો લાગી છે હજુ સ્પષ્ટપણે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવી. યોગી આદિત્યનાથે પણ કહ્યું કે કાર્યવાહી થશે, તપાસ થશે. એક તરફ બાંહેધરી મળી જાય છે કે હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે આ તમામ તપાસ થશે. પણ મોતનો આંકડો 9 સુધી પહોંચ્યો. આ 9 સુધી પહોંચ્યા કરતા પણ મનોહરલાલ ખટ્ટર, હરિયાણાના સીએમ, ગઈકાલે એ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે છે મુખ્યમંત્રી પદ પર રહીને કે દરેક ગામમાં 100, 200, 500 લાકડીધારીઓ લઠગાર દેંગે. આ હરિયાણી શબ્દ છે. તૈયાર રહો, 1-2 વર્ષ માટે જેલમાં જશો પણ મોટા નેતા બની જશો. તો પ્રશ્ન એ પણ છે કે મુખ્યમંત્રી પદ પર રહીને આ પ્રકારનું ભડકાઉ ભાષણ આપવું કેટલું યોગ્ય? અને સૌથી મોટી વાત, આ જે ઘટના બની, ઘટનાના 15-20 દિવસ પહેલા, આમ તો 10 દિવસ પણ નથી થયા, સોરી માફ કરશો, 25 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા આ જ વિસ્તારમાં લખીમપુર ખીરીમાં જ્યારે તેમનો વિરોધ થાય છે, લખીમપુર ખીરીમાં જ્યારે તેમનો વિરોધ થાય છે, તો કઈ ભાષામાં એક કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી વાત કરે છે, ધમકી આપે છે? પહેલા તેના પર જોઈએ ભાષાનું સ્તર. તમે બુદ્ધિજીવી છો, તમામ દર્શકો આપ આંકલન કરી લેશો. પહેલા સાંભળીએ શું કહી રહ્યા છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી 25 સપ્ટેમ્બરે. हम भी किसान हैं, आप भी किसान हैं, यहाँ आंदोलन क्यों नहीं फैल गया? क्यों ही वो 10-15 आदमी, अगर हम उतर भी जाते तो भागते हुए रास्ता नहीं मिलता. अगर मैं वहां उतर जाता तो उनको भागने का रास्ता नहीं मिलता. पीठ पीछे काम करने वाले लोग, ऐसे 10-15 लोग यहाँ पर शोर मचाते तो यहाँ पूरे देश में फैल जाना चाहिए था आंदोलन. अगर कृषि कानून खराब होते क्यों नहीं फैला? 10-11 महीने हो गए. मैं ऐसे लोगों को कहना चाहता हूं कि सुधर जाओ, नहीं तो सामना करो आके, हम आपको सुधार देंगे. 2 मिनट लगेगा केवल. સુધરી જાઓ, નહીં તો 2 મિનિટમાં સુધારી દઈશું. આ શબ્દ અને ભાષા છે 25 સપ્ટેમ્બરે જેને વાપરી છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા. અને તેમના પુત્ર પર આરોપ છે, આશીષ મિશ્રા ઉર્ફે મોનુ. ઘણા બધા વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. તો તપાસ થશે, બધું જ થશે. પણ સૌથી ગંભીર બાબત એ છે કે આમ તો ચલો દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપી જ માનવો જોઈએ, પરંતુ આ પ્રકારની ઘટનામાં જ્યારે વગ ધરાવતા નેતા કે વગ ધરાવતા વ્યક્તિ આટલા લાંબા સમયથી જો પોલીસ પકડથી દૂર હોય તો જે તથ્યો છે તેની પણ છેડછાડની શક્યતા રહેલી છે. તો ગંભીર બાબત છે. અને આ ઘટના બાદ વિપક્ષો પોતાની જમીન વધારવાનું, બચાવવાનું એ તમામ પ્રયાસોમાં લાગ્યું છે. પણ ખેડૂત આંદોલન, કિસાન આંદોલન જે લાંબા સમયથી ચાલી રહ્યું છે, પશ્ચિમી યુપી આજકાલ નવો ગઢ છે. કેમ કે સીધી ચેલેન્જ રાકેશ ટિકૈત હોય કે સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે અમે પ્રચાર કરીશું, અમે યુપી ઇલેક્શનમાં પ્રચાર કરીશું. અને આ એ જ પશ્ચિમી યુપી છે. કેમ કે 119 જેવી શુગર મિલ છે, ઘણા લાંબા સમયથી શેરડીના પૈસા બાકી છે, એનો મુદ્દો ઉઠતો આવ્યો છે. અને આ પટ્ટામાં લખીમપુર ખીરીમાં 11 શુગર મિલ છે. તો આ ગન્ના બેલ્ટ કહેવાય છે યુપીનો. તો આ ઘટનાના પડઘા કઈ તરફ સંભળાશે, ક્યાં જશે, એ જ મુદ્દે ગંભીર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં સાગર રબારી, આપના નેતા જોડાશે, પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક જોડાશે, ખાસ મહેમાન ભોપાલથી શિવકુમાર શર્મા કક્કાજી, જે સંયુક્ત કિસાન મોરચાના કોર કમિટીના સભ્ય છે. કક્કાજી, આપકા સ્વાગત है. અને किसान कांग्रेस ना चेयरमैन पाल अंबलिया, तमामનું સ્વાગત છે. कक्काजी, आपसे शुरुआत. कल की घटना है आज, मतलब पॉलिटिकल पार्टीज, मतलब विपक्षी नेता, सबको डिटेन किया गया, सब आरोप प्रत्यारोप चलते रहेंगे. राकेश टिकैत जी एडीजी से मिले, भरोसा दिया, मुआवजे का भरोसा दिया, नौकरी का भरोसा दिया, लेकिन 4 किसान जिनको कुचला गया, अभी भी जिस पे आरोप लग रहे हैं वो फरार है. तो इस घटना से, इस घटना का क्या आंकलन किया जाए? क्योंकि सीधे सीधा
एक किसान आंदोलन से जुड़ा हुआ मुद्दा भी है, क्योंकि शुगर केन का मुद्दा यहां वहां यूपी में, मैंने पश्चिमी यूपी की बात की, वहां पे भी संयुक्त किसान मोर्चा टेंट लगाए हुए है विधानसभा इलेक्शन से पहले। देखिए भाई साहब, आपने बहुत विस्तार से और बहुत सटीक विषय रख दिया है, और अब उसमें कुछ बहुत ज्यादा विषय बचा नहीं है, क्योंकि गुजराती मुझे नहीं आती, परंतु 60% समझने लगा हूं। तो उससे लग रहा है कि आपने बहुत कुछ कवर कर दिया है। सबसे पहले तो मैं जो घटना घटी वो उसकी कड़े शब्दों में निंदा करता हूं, मृतक परिवारों को श्रद्धांजलि देता हूं। साथ में जो आपने कहा कि जिस भाषा में खट्टर साहब, गृह मंत्री, हमारे गौरवशाली देश का केंद्रीय गृह राज्य मंत्री, जो भाषा में बात कर रहे हैं, यह भाषा किसी संभ्रांत व्यक्ति की नहीं हो सकती, किसी मंत्री की नहीं हो सकती। यह भाषा केवल गुंडों की और मवाली की भाषा होती है कि हम आपको 2 मिनट में ठीक कर देंगे। तराई का जो क्षेत्र है वहां ज्यादातर सिख किसान ज्यादा है वहां पर, जो पंजाब से आगे ठोकर वहां खेती कर रहे हैं। उसके पहले भी वो उन किसानों पर भद्दी भद्दियां टिप्पणी कई बार कर चुके हैं, वो ये नया विषय नहीं है। उन किसानों ने केवल ये कि भाई हमको काले झंडे दिखाकर विरोध करना है, जो आपने कहा है। इतनी सी कुल घटना है। मंत्री जी लगातार ये बोलते रहे कि मेरा पुत्र वहां नहीं है, पर कार्यकर्ताओं के पास उनके पुत्र के द्वारा गाड़ी चलाकर किसानों पे चढ़ाकर उनको मारना, 2 किसान तत्काल मर गए, बाकी 2 बहुत घायल हो गए थे, जो बाद में उनकी डेथ हो गई। और लगातार कल वो टीवी में कहते रहे कि मेरा पुत्र नहीं है, होता तो वे लोग उसको मार डालते। सरकार के पास पर्याप्त सबूत है जो दिए गए हैं कि आपका पुत्र था, और सरकार को आज बाध्य होना पड़ा, FIR उसके खिलाफ हुई। FIR क्या सार्वजनिक है कक्का जी? क्योंकि उससे पता चलेगा ना कि कौन सी कलम लगी है, मतलब कौन आरोपी है। आरोपी मतलब पुलिस के गिरफ्त में है या फिर अभी भी बाहर? वहां से आपको क्या मतलब न्यूज मिल रहा है? क्योंकि अलग अलग गतिविधियां चल रही है। आप अभी भी बाहर है, परंतु इन्होंने कहा है कि हम 7 दिन के भीतर उनकी गिरफ्तारी करेंगे। तो ये आप पहले बता ही चुके हैं कि किस प्रकार की भाषा अपने खट्टर साहब बोल रहे हैं, लठ निकालो वाली बात कर रहे हैं। तो कुल मिलाकर जो सारा लब्बो लबाब है चर्चा का, वो ये है कि हमारे इस पवित्र आंदोलन को, जो अभी तक अहिंसा चल रहा है, इन्होंने अनेक बार प्रयास किया इसको हिंसक करने का। एक बार आंदोलन अगर हिंसक हो जाता है तो आंदोलन उसी दिन समाप्त हो जाता है, ऐसा मेरा लंबा अनुभव कहता है। गांधीवादी ही आंदोलन इस देश में प्रासंगिक है, गांधी आज भी प्रासंगिक है, और वही आंदोलन इस देश में चल पाएगा। आज 10 महीने हो रहे हैं, 706 किसान शहादत दे चुके हैं। सबसे पहले जब आंदोलन हमने 26 नवंबर को दिल्ली पहुंचे हैं, और मध्य प्रदेश के किसानों ने पलवल बॉर्डर को रोक के रखा था, अलग अलग जगह पर रोक के रखा, तब इन्होंने कहा था कि ये आंदोलन खालिस्तानियों का है। उस आरोप से हम लोग बाहर निकले। फिर 26 जनवरी को इन्होंने प्लानिंग की, षड्यंत्र किया, और सनी देओल जो सांसद हैं भाजपा के, उनके व्यक्ति के द्वारा झंडा फहरवा दिया वो निशान साहिब का। उसके बाद हम लोग अचानक पूरे देश में देशद्रोही हो गए, और पूरा मीडिया लगभग। कक्का जी, ये पूरी क्रोनोलॉजी मतलब हम कई बार बात कर चुके हैं, लेकिन जो घटना कल घटी उसके बाद, क्योंकि है ना 8 महीने से ज्यादा समय हो चुका है, 9 महीने होने को आए, 22 को 9 महीने होंगे, सरकार और किसान, संयुक्त किसान मोर्चा के बीच बातचीत बंद है। तो आज जो मतलब भरोसा देने की कोशिश की एडीजी ने, राकेश टिकैत भी वहां थे, तो क्या वो भरोसा फिर से कायम होगा? क्योंकि बातचीत तो बंद है। और दूसरी बात, इतनी गंभीर घटना उस जगह पे जहां इलेक्शंस नजदीक है, बाकी सभी विपक्ष तो अपनी, मैंने बोला कि जमीन तलाशने में लगेंगे, लेकिन घटना तो गंभीर है ना। गंभीर है, बहुत गंभीर है, निंदनीय है, शर्मनाक है। मतलब वो भरोसा कायम हो पाएगा सरकार और संयुक्त किसान मोर्चा और किसानों के बीच में? 8 महीने से तो नहीं हो पा रहा है। देखिए, जब तक डायलॉग नहीं होगा, जब तक चर्चा नहीं होगी, तब तक समस्या का समाधान संभव नहीं है। 23 जनवरी से हमारी वार्ता बंद है।
जब भी वार्ता के लिए सरकार बुलाती थी हम लोग जाते थे, और सरकार का एक सिस्टम है वार्ता बुलाने का कि सरकार हमको सूची भेजती थी हमारी, उसके बाद अपनी बसें भेजती थी और बसों में सुरक्षा के साथ में विज्ञान भवन तक लाते थे, और एक समय तिथि उसमें होती थी कि आप इतने बजे से बैठक यहां पर है, फिर हमको कार्ड मिलते थे, सिक्योरिटी चेक होता था, उसके बाद हमारी बैठक चालू होती थी। 11 राउंड बैठक चली हमारी। ऐसा कोई भी सूचना या निमंत्रण सरकार की ओर से जनवरी के बाद में नहीं दिया गया, पर सरकार जुमलेबाजी करती रही। कृषि मंत्री से लेकर प्रधानमंत्री तक पीएम ने कहा कि एक फोन कॉल दूरी पर है, दरवाजे खुले हैं, वो दरवाजा कौन सा है हमको पता नहीं है, वो कौन सा फोन नंबर है जिस पे आपको कॉल करें कि भाई वार्ता करिए आप। ये तो काफी लंबी बात हो गई। इस घटना के बाद क्या कुछ बदलेगा? इस घटना के बाद कुछ क्योंकि मामूली नहीं है, बीजेपी समर्थक उन लोगों ने भी जान गंवाई है। अनफॉर्चुनेटली 700 से ज्यादा किसान इसमें अपनी आहुति दे चुके हैं। मेरे साथ महेश कसवाला है, बीजेपी के स्पोक्सपर्सन। महेश भाई, घटना गंभीर, विपक्षो तो चलो રાજકીય જમીન માપવા પહોંચી જશે, 144 કલમ લાગી લખીમપુર ખીરીમાં, પણ જે પ્રકારની ભાષાનો ઉપયોગ હરિયાણાના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કરી રહ્યા છે એ કેટલો વ્યાજબી? અને બીજી વાત કે ભરોસો કાયમ થશે? તમને પણ એ જ સવાલ કરું છું, કેમ કે ગંભીર ઘટના છે। આમાં અત્યાર સુધી તો નકારી જ રહ્યા છે, જો કે દોષિત ન કહેવાય, આરોપી જ કહેવાય, પણ આરોપી હજુ પકડથી દૂર છે। એટલે બાકી બધા વિપક્ષના નેતાઓ ડિટેન છે, હજુ પણ ડિટેન છે અમુક ગણતરીની મિનિટો પહેલા। તો જેના પર આંતરિક સુરક્ષાની સૌથી મોટી જવાબદારી છે, એ સ્થિતિમાં ઘટના કેટલી ગંભીર? પ્રવીણભાઈ, ગઈકાલની જે ઘટના છે એ 100% ગંભીર પણ છે ને કલંકરૂપ પણ છે। હું એમ માનું છું કે જે પ્રકારે હું શિવકુમારજીની વાત સાંભળતો હતો, એમણે એક આખી ક્રોનોલોજી કીધી, અને એ ક્રોનોલોજી પણ એમની દ્રષ્ટિએ પણ સાચી છે, અમે અહીંયા પેનલમાં છીએ એ પણ એમને માનીએ છીએ। પરંતુ ગઈકાલની ઘટના જે છે, હું એવું માનું છું કે આ ઘટના ક્યારેય ન ઘટવી જોઈએ। જે પ્રકારે આટલા સમયથી કિસાન આંદોલન ચાલે છે, શાંતિપૂર્ણ આંદોલન ચાલે છે, પણ એના પણ પુરાવા છે, મીડિયા પાસે પણ અહેવાલ છે કે ક્યાંક ને ક્યાંક કિસાન આંદોલનને બદનામ કરવા માટે કેટલાક રાજકીય પાર્ટી, હું કોઈ પક્ષ ઉપર વ્યક્તિગત રીતે પ્રહાર કરવા માંગતો નથી, પરંતુ કેટલાક રાજકીય પક્ષોએ આ આંદોલનને હાથો બનાવ્યો છે, એઝ વેલ એઝ કેટલીક ન્યુસન્સ વેલ્યુ જેને કહી શકાય, અસામાજિક તત્વો જેને કહી શકાય, એવા તત્વો આમાંથી કંઈક બાય પ્રોડક્ટ તરીકે કંઈક મેળવી અને આ આંદોલનને ક્યાંક અસ્થિર કરવી, બદનામ કરીને પોતે કંઈક લાભ ખાટવા માંગે છે। એ વસ્તુ ઘણી વખત આપણા ધ્યાનમાં આવી। એટલે આયુષ સિન્હાની ભૂલ પણ એ જ ગણી લઈએ કરનાલમાં। જી, આયુષ સિન્હા એસડીએમ, જેનો વિડીયો વાયરલ થાય છે કે કોઈ પણ ખેડૂત બેરિકેડ સુધી વગર માથાપૂટીએ ન પહોંચવો જોઈએ। નો ડાઉટ, જે માંગ કરી લાંબા સમયથી ધરણા પર હતા, પણ ટ્રાન્સફર થાય છે પ્રમોશન સાથે। એટલે આ બધી બાબતો પણ જોડાયેલી છે। પ્રશાસનની વાત નહીં કરું, પણ હું ભારતીય જનતા પાર્ટીની જે વાત કરું છું, જે પ્રકારે કેન્દ્ર સરકારનો કિસાન આંદોલન સાથેનો જે રવૈયો રહ્યો છે એની વાત હું વધારે કરવા માંગુ છું કે જે પ્રકારે ગઈકાલની ઘટના ઘટી, પાર્ટી માટે પણ, અમારા માટે પણ દુઃખદ છે, કિસાનો માટે પણ દુઃખદ છે, પણ સાથે સાથે મને કહેવાનું મન એટલા માટે થાય છે કે 5 લોકોએ એમાં જાન ગવાવ્યા છે। આ કોઈ 9 લોકો ઘટના નથી। 9 લોકો, આજે એક પત્રકારે જીવ ગુમાવ્યો, જ્યાં સુધી 9 લોકો। તો ભારતીય જનતા પાર્ટીના 3 કાર્યકર્તાઓએ પણ એમાં જાન ગુમાવ્યા છે। જે ઘટના ઘટી એનો અહેવાલ આપણી પાસે આવશે। હું તમે અત્યારે અનુમાનના આધારે એમ કહી કે ઘટના આના કારણે ઘટી, આના કારણે ઘટી, ન્યાયતંત્ર ઉપર, પોલીસ પ્રશાસન ઉપર આપણે ભરોસો રાખીએ। ત્યાંના પ્રશાસને પણ હિંમત દાખવી છે। જો હું ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના કાર્યકર્તા તરીકે કહું કે ભારતીય જનતા પાર્ટીના શાસક પાર્ટીના ગૃહમંત્રી ઉપર, એના દીકરા ઉપર પણ એફઆઈઆર કરી છે। ગમે તે ચબરબંધી હોય, ભારતીય જનતા પાર્ટી એને કોઈને છોડવા નથી માંગતી। ભારતીય જનતા પાર્ટીની ત્યાંની સરકારની ઈચ્છા શક્તિ આ દર્શાવે છે। અચ્છા, વાત બીજી એ છે કે 11 વખત કે 13 વખત, મને આજે પાક્કો આંકડો ખબર નથી, કે 16 વખત ટોટલ સામે ચર્ચાઓ થઈ છે। તે 11 વખત એક અમિત શાહ સાથે અનઓફિશિયલી જે વાતચીત થઈ, જે હોય 11 રાઉન્ડની વાત છે, 12 રાઉન્ડની વાત છે। અનેક રાઉન્ડની અંદર ચર્ચા થઈ છે। હું એમ માનું છું કે 10 દિવસ પહેલા પણ, કદાચ 10 દિવસ કે 11 દિવસ થયા હોય એના પહેલા પણ ભારતના કૃષિ મંત્રીએ પણ વિનંતી કરી છે કે કોઈ પણ બંધનું આંદોલન આપ્યા વગર આપણે સામે ચર્ચા કરીએ, એકાબીજા ચર્ચાના મંચ ઉપર આવીએ અને આનો માર્ગ નીકાળીએ। ભારત સરકારનું મન ખુલ્લું છે, બધા મીડિયાને આની ખબર છે। હું ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું એટલે કહું, એના કરતા મીડિયાએ પણ આ વાતની નોંધ લીધી છે।
શાના માટે? અને કોર્ટે, સુપ્રીમ કોર્ટે પણ એવી, મેં વાંચ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જ્યારે સબ જ્યુડિશિયલી મામલો આખો સુપ્રીમ કોર્ટમાં હોય ત્યારે શેના માટે આંદોલન? આ સુપ્રીમ કોર્ટની ટકોર છે. મારી ટકોર નથી. એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ એની સાથે પણ કરી દઉં. મહેશ કસવાલા, જે 4 સભ્યોની જે કમિટી બની હતી અને જે રિપોર્ટ સોંપ્યો સુપ્રીમ કોર્ટમાં, ભૂપિન્દરસિંહ માન તો નીકળી ગયા, પણ અનિલ ધનવટ, અશોક ગુલાટી સાથે એને જે 1.5 મહિના પહેલા સ્ટેટમેન્ટ કર્યું છે, આ સરકાર માટે પણ છે અને સુપ્રીમ કોર્ટને પણ પત્ર લખ્યો છે કે સાહેબ જે સજેશન્સ છે શું ઠંડા બોક્સમાં મૂકી દીધા છે? કેમ કે આમનેમ ચાલતું રહ્યું, ખેડૂતો મરતા રહેશે, આંદોલન થતું રહેશે, સોલ્યુશન આવે નહીં, હજુ તો કાયદાઓ હોલ્ડ ઉપર છે. પણ આ બધી વસ્તુઓમાં મહેશભાઈ કસવાલા કે આટલી ગંભીર ઘટનામાં આરોપી હજી કેમ પોલીસ પકડથી દૂર છે? કેમ કે ગૃહ રાજ્યમંત્રી ખુદ એ પ્રકારનું ઉશ્કેરણાનું ભાષણ આપે 25 સપ્ટેમ્બરે આ જ જગ્યા પર, અને એ બાદ આ ઘટના ઘટે 10 દિવસ પછી. પ્રવીણભાઈ, આરોપી પણ પકડાશે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી પણ થશે. ઓકે. અને ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી આ કિસાન આંદોલનની અંદર જે ઘટનાઓ ઘટી છે એમાં કર્યું પણ છે. એટલે આરોપીને પકડવાની ઉતાવળ મારી પણ છે, તમારી પણ છે, એની પકડાશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એના વ્યક્તિ, એના ગૃહમંત્રીના દીકરા ઉપર FIR કરી છે. કોઈને છાવરવાનું પગલું અમે ભર્યું નથી. ખબર પડે કઈ કલમો લાગી છે. પ્રવીણભાઈ, અમે છાવ્યા હોત તો આજે ઈ ડિબેટ કરત કે કેમ એના પર FIR નથી. તમારો પક્ષ સાચો, જે જ્યુડિશિયરીનું કામ કરશે, પણ મહેશભાઈ વાત એ છે ને આરોપી પોલીસ પકડથી દૂર છે, વિપક્ષના નેતાઓ ડિટેન છે, વિપક્ષના નેતાઓ ડિટેન છે, તો આરોપી કેમ પોલીસ પકડથી દૂર છે? વિપક્ષના નેતા ડિટેન એટલા માટે છે કે જાહેરમાં નીકળેલા લોકો. અચ્છા પ્રવીણભાઈ, તમે સમજી શકો, સીતાપુરમાં 144 શકું જે માણસને આરોપી તરીકેનું નામ આપ્યું હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, ચાહે કોંગ્રેસનો કાર્યકર્તા હોય, એ જાહેરમાં આવ્યો નથી અને એટલે નથી પકડાયો. જે લોકો ત્યાં જાહેરમાં આવ્યા છે, જે લોકો ઉપસાવવા માટે આવ્યા છે, જે લોકો ઉશ્કેરવા માટે આવ્યા છે, ને કાયદો અને વ્યવસ્થા પ્રમાણે કોઈ એના પર જ્યારે પાબંદી લીધી પણ છે, ચલો પાલાંબલિયા એટલે એક્શન લેવાયા છે, સામે પણ રાખ્યા છે. ચલો પ્રિયંકા ગાંધી વાડરા હજુ ગણિતની મિનિટો પહેલા કોઈ નેશનલ મીડિયામાં ફોનો સાંભળતો હતો હજુ ડિટેન છે. તો પાલાંબલિયા એક છે ને સાફ સફાઈ કરતો પણ એક વિડીયો વાયરલ થાય છે, સીતાપુરથી ડિટેન થાય છે. તો આમાં તો એવું છે ને કે આજકાલ એવું પણ ટ્રેન્ડ છે, દરેક રાજકીય પક્ષ એક રાજકીય પક્ષ બીજા આને હું પોલિટિકલી નહીં બનાવું, પણ સંવેદના જાહેર કરવી, કોઈ એક પોલિટિકલ પાર્ટી નહીં, દરેક સંસ્થા, કોઈ પોલિટિકલ પાર્ટી શું સંવેદના જાહેર કરવી એ પણ આજકાલની એવી વ્યાખ્યા બની ગઈ છે કે તમે પોલિટિકલી કઈક જમીન બચાવવાની વાત કરી રહ્યા છો. આજે તો છૂટી પડ્યું તમામ વિપક્ષ, હા પહોંચ્યું નહીં લખીમપુર ખીરી, એ વાત અલગ છે. પ્રવીણ, પહેલી વસ્તુ એ છે કે ભારતમાં ભારતીય સંવિધાન છે, લોકતંત્ર છે, અને એ જ લોકતંત્રના ભાગરૂપે હું મહેશભાઈને યાદ કરાવવા માંગુ છું કે મુંબઈમાં જે કાંડ થયું, જે આતંકવાદી હુમલો થયો, ત્યારે એ આતંકવાદી હુમલા જે આંતરરાષ્ટ્રીય બાબત હતી, તેમ છતાંય ત્યારે કોંગ્રેસની સરકાર હતી, નરેન્દ્રભાઈ મોદી મુંબઈમાં જઈ અને લોકોને મળ્યા હતા. યાદ કરે મહેશભાઈ? બિલકુલ યાદ. ઠીક છે. ઉત્તરાખંડમાં જળ હોનારત વખતે ત્યાં જળ હોનારતની વચ્ચે જઈ અને નરેન્દ્ર અને કોંગ્રેસની સરકારે તેમને ત્યાં જવા દીધા હતા. મહેશભાઈ ડેકોરમ જાળવીએ તમામ પ્રવક્તાઓને, આપણે તમને વેટ કરવાનો સમય માનીએ છીએ. આપણે લખીમપુર ખીરી પર આવીએ, પાલાંબલિયા લખીમપુર ખીરી પર આવીએ. પહેલા નક્કી કરીએ એને બોલવું હોય તો પ્રવીણ. નહીં, જો એક આ છે ને આ એક દરેક પ્રવક્તાની, જો તમે એકબીજાના વાંધા વચકા કાઢવા જશો ને તો 1 કલાક ડિબેટ આમનામ ચાલી જતી. સાગરભાઈ પ્રશાંતભાઈ છે, પ્લીઝ ધ પૂરતો સમય મળશે, યુ કેરી ઓન. એ મારી જવાબદારી છે કોણ વચ્ચે બોલે છે કોણ નહીં, હું સવાલ કરી લઈશ. ઓકે પાલાંબલિયા. પ્રવીણ, પહેલી વસ્તુ મહેશભાઈએ જે કહ્યું કે અસામાજિક તત્વો આની અંદર આ ખેડૂત આંદોલનમાં અંદર ઘૂસી અને ક્યાંક ને ક્યાંક આડઅસર જે એનો લાભ મળે છે એના પ્રયત્નો કરે છે. ત્યારે મહેશભાઈને મારો સવાલ છે કે ભાજપના હરિયાણાના મુખ્યમંત્રી એમ કહે કે લઠ મારો, નેતા બનો અને તમારો ઇતિહાસ બની જશે, પછી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જેની જવાબદારી ખરેખર દેશની અંદર આંતરિક સુરક્ષાની છે, એ જેની જવાબદારી છે, એ એમ કહે कि सुधर जाओ वरना 2 मिनट में सुधार देंगे, अगर मैं उतर जाता तो आपको भागने का मौका नहीं मिलता. बापे ना કર્યું, દીકરાએ કરી બતાવ્યું.
આ મહેશભાઈ ના, આ તો આક્ષેપ છે ને મનોહરલાલ પાલ આંબલિયા, આ તો આક્ષેપ છે. તપાસ થશે, એ વાત અલગ છે કે તંત્ર મુખ પ્રેક્ષક બનીને બેઠું છે. આરોપી ફરાર છે, મારી વાત પૂરી કરો. પ્રવીણ, મારી વાત આરોપી પૂરી છે, કરો. દોષિત નહીં. પ્રવીણ, મારી- આ આક્ષેપ છે. ઓકે, મનોહરલાલ ખટ્ટરે કહ્યું એ તો પાકું છે. નહીં, બંને કેન્દ્રીય ગૃહ સ્ટેટમેન્ટ રાજ્યમંત્રી ઓપનિંગ ઇન્ટ્રોમાં બંને હર્ષ સ્ટેટમેન્ટ સંઘવી મહેશભાઈ ત્યારે હાજર ન હતા. મનોહરલાલ ખટ્ટર અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંનેની વાત કરી કઈ પ્રકારનું ભાષાનું સ્તર હતું. પ્રવીણ, મારી વાત પૂરી કરી લઉં. પણ કહેવાનો અર્થ એ છે કે જે આયુષ સૈનીએ કહ્યું છે એ શું અસામાજિક તત્વને ગણવામાં આવે? કહેવાનો મારો સીધો સાદો અર્થ એ છે કે સંવિધાન, જે સંવિધાનિક પદ છે, આ પદની અત્યારે ગરિમા ક્યાં આ દેશમાં રહી છે? આ સરકારમાં ગરિમા ક્યાં રહી છે? જે સરકાર ખેડૂતને પોતાની આત્મા ગણતી હોય, જે સરકાર એમ કહેતી હોય કે અમે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર છીએ, એ જ સંવેદનશીલ સરકારના ગૃહ રાજ્યમંત્રીની જવાબદારી છે કે ખેડૂતને ઊની આંચ પણ ન આવે. એ જ ગૃહ રાજ્યમંત્રીના દીકરા ઉપર આરોપ લાગે છે કે એણે ખેડૂતોને કચડી નાખ્યા છે. ત્યારે મારો સીધો સવાલ છે કે ભાજપની સંવેદનશીલતા, ભાજપની ખેડૂતની જે આત્મા ગણાવવામાં આવે છે, એ આત્મા શું આ છે? આ સંવેદનશીલતા છે? સંવેદનશીલતા નહીં, એક બે પૂરતો સમય મળશે રિએક્ટ કરવાનો. સંવેદનશીલતા ઘણા બધાની સત્તા પક્ષની પણ દેખાય છે, વિપક્ષની પણ દેખાય છે. યુપીમાં ચૂંટણી છે, પણ જે ઘટના બની એ ગંભીર છે. આરોપી જેના પર આરોપ છે, ખરેખર અત્યારે વિપક્ષો છે તે ડિટેન છે, પણ આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. એફઆઈઆર સાર્વજનિક થાય તો બાદમાં કલમો પણ લાગુ પડે. જે શિવકુમાર કક્કાજીને મેં સવાલ કર્યો, પણ એ હજુ ક્લિયર આવ્યું નથી. અત્યારની સ્થિતિ આ પ્રકારની ઘટના, શું રસ્તો અને વિશ્વાસ ખેડૂત સંગઠનો કે સરકાર વચ્ચે જે 8-10 મહિનાથી જે બન્યો નથી, એ કાયમ કરશે વિશ્વાસ? એક ગંભીર સવાલ છે. સાગર રબારી, પ્રશાંત ગઢવી આપણી સાથે છે. બ્રેક બાદ એ મુદ્દા પર ચર્ચા કરીશું કે એસડીએમ જે માથા ફોડવાનો ઓર્ડર આપે, તેને પ્રમોશન થાય ટ્રાન્સફર સાથે, અને આ ઘટના જે કદાચ કોઈ પણ ભાજપના કાર્યકર્તા હોય, પત્રકાર હોય કે ખેડૂતો હોય, આ પ્રકારની ઘટના ક્યારે પણ સાંખી ન લેવાય. એ પ્રક્રિયા પર જ આગળ વાત કરીશું, કેમ કે યુપીની ચૂંટણી નજીક છે તો તમામ રાજકીય પક્ષોના જે ટેન્ટ અને જે પણ માન્ય એ મજબૂત કરવાનો તમામ પ્રયાસ કરશે, પણ રાજનીતિક રંગ ન અપાવવો જોઈએ. બ્રેક બાદ ચર્ચા. આંદોલનમાં હિંસા. લખીમપુર ખીરીમાં જે ઘટના બની, 9 લોકોના મોત થયા, 4 ખેડૂત, એક ડ્રાઈવર સહિત અન્ય 3 ભાજપના સમર્થકો અને એક પત્રકાર. પણ હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર. વિપક્ષો ડિટેન થઈ ગયા, તમામ નેતાઓ. આજ સવારથી ચાલી રહ્યું છે, વહેલી સવારથી. ચર્ચા આગળ વધારીએ. સાગર રબારી આપણી સાથે છે, આપ નેતા. સંજય સિંહ પણ ગયા હતા, જવા નીકળ્યા હતા, તે પણ ડિટેન થયા. અને આમ આદમી પાર્ટી પણ યુપીમાં લડી રહી છે. આપણે ઇલેક્શન પર વાત નહીં કરીએ, પણ વાત ખેડૂતોના મુદ્દા પર કરીએ. સાગર રબારી, તમે તો ખેડૂત અગ્રણી રહી ચૂક્યા છો, હવે ઠીક છે કોઈ પોલિટિકલ પાર્ટીમાં છો, પણ જે સતત 10 મહિનાથી ચાલી રહ્યું છે, એક તરફ યુપીમાં ચૂંટણી છે, બીજી તરફ ગઈકાલે આ પ્રકારની ઘટના બને છે, અને બાદમાં જે માહોલ બને છે, અતિ ગંભીર ઘટના છે, નિંદનીય ઘટના છે. પણ આ ઘટનાના પડઘા અને આ પડઘામાંથી રાજકીય પક્ષો પણ પોતાની રીતે રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે, અને સામે ન્યાયની વાત છે. તો શું એ ભરોસો કાયમ થશે કે માત્ર આક્ષેપબાજી થતી રહેશે? પ્રવીણભાઈ, અહીંયા બેઠેલાઓમાંથી કોઈએ આ મુદ્દે રાજકીય લાભ લેવાનો પ્રયત્ન હજી સુધી કર્યો નથી, અને હું આને રાજકીય મુદ્દો ગણતો પણ નથી. જે પણ લોકોએ જીવ ગુમાવ્યા છે, ખેડૂતોએ ગુમાવ્યા છે, પત્રકારોએ ગુમાવ્યા છે, અને ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરોએ પણ ગુમાવ્યા છે. ચૂંટણીઓ આવશે અને જશે. જેમના જીવ ગયા છે એ પાછા નથી આવવાના. એટલે કોઈના જીવ પર રાજકારણ કરવું એ અમારા સ્વભાવમાં કે ફિતરતમાં નથી. જે લોકોએ જીવ ગુમાવ્યા છે, ચાહે ભારતીય જનતા પાર્ટીના હોય, ખેડૂત હોય, પત્રકાર મિત્ર હોય, એમના પરિવારો પ્રત્યે હું પૂરી સંવેદના આદર સાથે વ્યક્ત કરવાની સાથે એ વાત કહેવા માંગુ છું કે આંદોલનોમાં જ્યારે કોઈ રસ્તો નથી બચતો, ત્યારે કોઈ પણ પક્ષો સત્તામાં રહ્યા છે, એટલે કોઈ પક્ષની પર્ટિક્યુલર વાત નથી. આઝાદીના આંદોલનમાં પણ જ્યારે હિંસા થઈ, ત્યારે ચોરી ચૌરાની ઘટના ઘટી, ત્યારે ગાંધીજીએ આંદોલન પાછું ખેંચ્યું હતું. સરકાર હંમેશા, અથવા તો પોલીસ, વહીવટીતંત્ર, પોલીસ, મારા પોતાના પણ અનુભવ છે કે પોલીસ જ ક્યારેક આંદોલનકારીઓને સલાહ આપતી હોય છે કે આમ કંઈ સૂત્રોચ્ચાર કરે કંઈ ન થાય, 2 બસો પર પથ્થર મારો, હાલ નિકાલ આવી જશે. આ ઉશ્કેરવા અને જ્યારે
આંદોલનકારીઓ ઉશ્કેરાય એટલે હિંસાનો માર્ગ લે, અને હિંસાનો માર્ગ લે એટલે સત્તાને એના ઉપર બળ પ્રયોગ કરવાનો નૈતિક અધિકાર મળી જાય છે. પણ સાગરભાઈ, આ અને જોક ત્યારે ક્યાંથી લાગે આંદોલન છે? વિખેરાતા આ જે હોય. જોક છે ધક્કો ક્યાંથી લાગે છે? તમે જે કહો આ છો ને, કેસમાં, કેમ કે આ- કચડવામાં આવ્યા છે, પર્ટિક્યુલર બાકીના મૃત્યુ થયા છે. બિલકુલ આ પર્ટિક્યુલર ઘટનામાં જે થયું છે એના મૂળ તમે શરૂઆતમાં જે વિડીયો બતાવ્યો ગૃહ રાજ્યમંત્રીનો પોતાના વતનના ગામનો, ત્યાં એના મૂળ છે. કોઈ પણ વસ્તુ જ્યારે વધારે ખેંચાય છે ત્યારે એક પક્ષ ધીરજ ગુમાવે છે, અને ગૃહ રાજ્યમંત્રીએ ધીરજ ગુમાવી અને જે પ્રકારનું ઉત્તેજનાપૂર્વકનું ભાષણ કર્યું એને કારણે પરિસ્થિતિ બગડી અને તરત જ થોડાક જ દિવસોમાં આ ઘટના ઘટી. બાકી કાળા વાવટા બતાવવા દેશમાં દુનિયામાં અનેક જગ્યાએ બન્યું છે. કાળા વાવટા બતાવવાથી ક્યારેય કોઈએ કોઈના ઉપર ગાડી ચડાવી દીધી હોય કે માર્યા હોય એવી ઘટના બનતી નથી. પરંતુ જે ભાષણ સાંભળ્યું એના પહેલા આપે જે ડીએમની વાત કરી, એના પહેલા જે ખટ્ટર સાહેબના નિવેદનની વાત કરી, એટલે આ ત્રણેયને તમે સાથે મેળવીને જુઓ સિક્વન્સમાં, તો વાતાવરણમાં એક પક્ષે ઉત્તેજના છે એ ત્રણમાંથી દેખાઈ આવે છે, અને એ ઉત્તેજના ધીરજ ગુમાવવાને કારણે ઊભી થયેલી છે. આનો એકમાત્ર ઉકેલ એ જ છે કે જે સંવાદના તાર તૂટ્યા છે એટલે બંને પક્ષો અત્યારે ઉત્તેજનામાં સ્વાભાવિક પોતપોતાની રીતે હોય, પરંતુ ખેડૂતોએ હજી ધીરજ ગુમાવી નથી. એ બદલ ખેડૂત આગેવાનોને સલામ કરવી જોઈએ, ખેડૂતોને સલામ કરવી જોઈએ. પણ એ સંવાદનો તાર ફરીથી જોડાય એમાં જ આનો ઉકેલ છે. પરસ્પર આક્ષેપો થયા કરે એમાં આનો ઉકેલ નથી. એટલે સંવાદ, જો આઝાદીના આંદોલન હોય કે બીજા કોઈ પણ આંદોલન હોય, ઇવન આપણે ગુજરાતમાં પાટીદાર આંદોલન સાથે વાટાઘાટોના કેટલા બધા રાઉન્ડ ચાલ્યા હતા, અને રાઉન્ડો તો ચાલતા જ રહે તો જ સરવાળે ઉકેલ આવે. સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન છે અને સુપ્રીમ કોર્ટને જે અહેવાલ સોંપાયો છે, તો ન્યાયની પ્રક્રિયાની પોતાની પ્રોસિજર છે, એમાં તો કોઈ કંઈ નહીં કરી શકે. પણ જો સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈક સમાધાનની ફોર્મ્યુલા ઘડાય છે અને એ ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં મુકાય છે, તો સુપ્રીમ કોર્ટ ઇસી મિનિટે એ પિટિશનને કાઢી નાખશે. એટલે એવું નથી કે કોર્ટમાં છે એટલે બહાર સમાધાનનો રસ્તો નથી. બંને પક્ષો બહાર જો સમાધાન પર પહોંચી શકે તો તરત કોર્ટમાં રિપોર્ટ પણ ઠંડો છે ને. રિપોર્ટ કરનાર, સજેશન આપનાર ખુદ કમિટીના એક મેમ્બર કહે છે કે ઠંડા બોક્સમાં મૂકી દેવાયું છે. 5 એપ્રિલે જો ડ્યુ ટુ કોવિડ કદાચ સુનાવણી ન થઈ શકી. એ નિષ્ણાતો પણ મારી જ વાત જુદા શબ્દોમાં જ કહી રહ્યા છે કે આ રિપોર્ટ કાં તો સામે આવે, સુપ્રીમ કોર્ટ એને જાહેર કરે અને બંને પક્ષો સ્વીકારી લે તો વાત પૂરી થઈ જાય છે, આંદોલન સમેટાય છે. અથવા જો એ નથી થતું, સુપ્રીમ કોર્ટને કોઈ ફોર્સ નથી કરી શકવાનું, ના તો એ નિષ્ણાતો ફોર્સ કરી શકવાના છે, ના ખેડૂતો ફોર્સ કરી શકવાના છે. સરકાર અને ખેડૂત આંદોલનકારીઓ વચ્ચે કોઈ સમાધાનની ફોર્મ્યુલા નક્કી થાય અને એ સુપ્રીમ કોર્ટમાં મુકાય તો જ આમાંથી ઉકેલ આવે. નહીતર વાતાવરણ હજી વધારે ને વધારે તંગ બનશે. પ્રશાંત ગઢવી, કોણ ક્યારે સંયમ ગુમાવે એ તો કોઈ નથી. બહુ સારી વાત કરી. સંયમની વાત આવી ને પ્રશાંત ગઢવી. એક તરફ રાકેશ ટિકેત કહે છે ને બક્કલ ઉધેર દેંગે, એ શબ્દ છે ઘણી વખત પૂછાયો. હવે રાવ સાહેબ દાનવે, પિયુષ ગોયલ, ખાલિસ્તાની, આવા શબ્દોનો ઉપયોગ થાય છે. છેલ્લે બાકી હતું તો મીનાક્ષી લેખી, વધુ એક કેન્દ્રીય મંત્રી, એ કહે છે ખેડૂતો નથી, એ મવાલી છે. હવે જે તાર તૂટ્યો છે આમાં તો સાહેબ કઈ રીતે જોડાશે? નો ડાઉટ કૃષિ મંત્રી દરેક વખતે લગભગ અઠવાડિયે 15 દિવસે કોઈને કોઈ ઇવેન્ટમાં સવાલ પૂછાય તો કૃષિ મંત્રીનો જવાબ હોય છે ને, ઓપન ઇન્વિટેશન હોય છે કે ગમે ત્યારે આવો, સરકાર વાતચીત માટે તૈયાર છે, પણ કન્ડિશન વાળી વાતચીત નહીં. અને જે સજેશન છે એમને મુકાયા છે સુપ્રીમ કોર્ટમાં, એના ઉપર હજુ કંઈ સમય લાગશે. તો આ બધી વસ્તુ આમ જ ચાલતી રહેશે. આમને આમ તો યુપીની ચૂંટણી આવી જશે, જેનું આપણને ટ્રેલર પણ જોયું. દુઃખદ ઘટના છે, પણ ગઈકાલથી આજનો જે ઘટનાક્રમ છે અને આગળ જે ચાલશે એ દર્શાવે છે કે જોક કે જે ધક્કો લાગે છે એ ધક્કો પણ ક્યાંથી લાગે છે એ ઘણું બધું નક્કી કરે છે. એટલે આપણે ક્યારના ચર્ચા કરીએ છીએ કે આપણે કોઈ રાજકીય રંગ નથી આપવો, પણ આ ઘટનાની પાછળ મૂળ તો રાજકારણ જ ને. આજે આશીષ અજય મિશ્રા એટલે નેતા પુત્રએ ધરતી પુત્રોને કેમ આ ખદેડે આવી રીતે અને કેમ એમના જાન લઈ લીધા? કારણ કે એ નેતાની માથે મોટી જવાબદારી છે, ગમે એમ કરીને. એ નેતામાં અમથા તો એટલે મંત્રીમંડળમાં અમથા નથી આવ્યા. યુપીના ઇલેક્શનને ટાર્ગેટ કરી
અને જે તે સમાજને સાચવવાની દ્રષ્ટિએ જ્યારે એમને લાવવામાં આવ્યા હોય અને મારા પપ્પાની સામે આ છે ને આ બધું પિક્ચરો વેબ સિરીઝ આ એનું બધું પરિણામ બી છે ક્યાંક ને ક્યાંક. આ એમાંથી આ ઉશ્કેરાઈને જ્યારે આવું કરવામાં આવે છે. આપે જે વિડીયો બતાવ્યો અજય મિશ્રાનો એની આગળ બી એક સ્ટેપ છે. એ વિડીયો જો ક્યાંક એટલે મેં જોયેલો છે એમાં એમણે એમ પણ કીધું છે કે અમારાથી ના માને અને અમારી સામે પડ્યા હોય એમણે પૃથ્વી છોડવાનો વારો આવ્યો છે. આ છે આ વિડીયો. તાલીઓનો ગડગડાટ છે. આ પ્રોગ્રામમાં 25 સપ્ટેમ્બરનો લખીમપુર ખીરીનો વિડીયો છે. ગઈકાલે પુષ્ટિ નહીં હતી પણ આજે પુષ્ટિ થઈ ગઈ એટલા માટે ચલાવ્યો. એટલે આટલી હદે જયારે થતું હોય નેતા કોઈ પણ પક્ષના હોય જયારે આટલી હદે જતું હોય. આની પહેલા પણ કૈલાસ વિજયવર્ગીયના દીકરા બેટ લઈને નીકળ્યા હતા રોડ ઉપર. પ્રજ્ઞા સાધ્વી ગમે ત્યારે ગમે તે બોલ્યા હતા અને ઉપરથી મોડી મંડળે એવું કીધું અમે એમને નહીં સાખી લઈએ નહીં છોડીએ. પણ એ બધા ત્યાં જ છે. એટલે આ રાજકારણનો નિયમ છે. થતું જ હોય છે આ જ રીતે. પેલા પિક્ચરોમાં કુરુક્ષેત્ર પિક્ચરનું બી ઉદાહરણ હું તમને આમાં જ આપી દઉં ને. સીએમ ના પુત્ર સામે તમે પડો એટલે આવું બધું થાય. તો જો પ્રશાસન જયારે આને દબાવવા માટે તરત જ 45 લાખની સહાય આ બધું જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ સામે શું એક્શન લીધી એની પણ આપણે ચિંતા. હું એ જ કહું છું કે સાહેબ આરોપી હોય કેમ કે જે વગવારો આરોપી હોય આમાં તો શું નિયમો તમામ માટે સરખા હોય. જે એવિડન્સ છે એની સાથે છેડછાડ કરી શકે ને એ જે આરોપ પણ લાગતો આવ્યો છે 24 તો અહીંયા સવાલ એ પણ ઉઠે છે. અજય મિશ્રા અને એ લોકો બધા એ રીતે એમને છાવરી રહ્યા છે કે મારો દીકરો આમાં હતો નહીં. પ્રેસ કોન્ફરન્સ ચાલે છે ક્યાંકથી વિડીયો બહાર આવે છે એટલે બધાને ખબર તો છે આરોપી ક્યાં છે. તો આરોપી પકડાતો કેમ નથી? અને આટલા ગંભીર મુદ્દામાં બીજું કઈ હોય તો બરાબર છે કે ચલો આરોપી ભાગતો ફરે આજે તે આરોપી ન પકડાય અને એ તો એમની પોતાની જવાબદારી છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં પોતે જ બેઠા છે એટલે સુરક્ષાનો મુદ્દો એમની જવાબદારીના ભાગરૂપે છે. એટલે સૌથી પહેલા તો એમના જયારે હોમ મિનિસ્ટરને જ આ લાંછન લાગતું હોય તો હું તો કહું છું આગળ જે થવું હોય ત્યાં દૂધનું દૂધ પાણીનું પાણી. અજય મિશ્રાએ રાજીનામું કેમ નથી આપ્યું હજી સુધી? એમણે આપવું જોઈએ. જો કે યુપીમાં વિરોધ પક્ષે ને બધું જે ચાલુ થયું છે એમણે તો કહી દીધું કે સીએમ પણ રાજીનામું આપે અને પીએમ અપોલોજી માંગે. તો આ ખરેખર નૈતિકતાના ભાવે પાછળ જે થવું હશે હું કહું છું આરોપી જાહેર ના થાય પણ અત્યારે તો અજય મિશ્રાએ રાજીનામું આપી દેવું છે. એમના દીકરાને થકી થયું છે એટલા માટે પહેલું. બીજું કે આટલું બધું થયા પછી ભલે તમે કીધું એમ બહુ સાચી વાત છે એફઆઈઆર ને સાર્વજનિક કરો અને નહીં આ નથી. એટલે એમાં એવું છે કે અત્યાર સુધી જે એલિગેશન લાગી રહ્યા છે ખબર નથી પડી રહી કઈ કલમો લાગી છે અને કોના નામ છે. એટલે એ હિસાબથી કદાચ કેમ કે એફઆઈઆર એફઆઈઆર દાખલ થઈ ગઈ છે એટલી ગુપ્ત વસ્તુ નથી હોતી જેને કરી છે એમને મળે એફઆઈઆર પણ વસ્તુ એવી ક્લિયરલી સામે નથી આવે ને કોના નામ છે કઈ કલમ લાગી છે. આપણે કિસાન આંદોલનને લઈને કીધું એમાં મારી એક ચિંતા બી છે કારણ કે જો સતત ડિસ્કશન થતા હોય નિષ્કર્ષ ના નીકળતો હોય સંવાદોની વાત કરીએ છે સંવાદ અટકી ગયા છે ત્યારે એવું પણ કહેવાય છે કે ક્લોઝ બાય ક્લોઝ. મને યાદ છે પહેલી ચર્ચા આપણે જયારે કરી હતી પહેલી મિટિંગમાં એ દિવસે 39 મુદ્દાનો કાર્યક્રમ હતો. સાગરભાઈ મારી સાથે જ હતા. 39 મુદ્દાના કાર્યક્રમ ઉપર ક્લોઝ બાય ક્લોઝ ચર્ચા કરવાનું કહે છે તો ક્યાં કેચ છે એ કેમ આજ સુધી એક પણ એટલે આપણે ચર્ચા અહીંયા બી કરીએ છીએ ત્યાં સંસદમાં ચર્ચા થાય છે સરકાર સામે ચર્ચા થાય છે પણ એ 39 ક્લોઝમાંથી 3 એવા તો કેચ આપો કે આ અહીંયા આવી રીતે નુકસાન કરતા છે પાછો ખેંચો. સાહેબ આ ચર્ચા વચ્ચે ખુદ ભારતીય કિસાન સંઘ મેદાનમાં છે લાભકારી મૂલ્યની વાત કરે છે યુપી ઇલેક્શન પહેલા અને બીજી વાત કે એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં જે પણ સંશોધન થયું ને વાહિયાત ગણાવે છે. બદ્રી નારાયણ ચૌધરી આ ખુદ એના સ્ટેટમેન્ટ છે. शिवकुमार कक्का जी एक तो चीज मतलब सुलझ नहीं रही है, उल्टा उलझ रही है. जो महेश भाई ने बोला बीजेपी स्पोक पर्सन ने, मतलब कि किसान नहीं है लेकिन बीच में कुछ ऐसे आवारा तत्व है जो अशांत कर रहे हैं आंदोलन को. और दूसरी बात कि हफ्ते की जो बात बोली जा रही है, मतलब अभी तक तो आरोपी पुलिस गिरफ्त में नहीं है, तो मतलब राकेश टिकैत जी गए थे, फिर से वही मैं सवाल करता हूं. तो ये मतलब जो मुद्दा है पूरा है तो गंभीर, लेकिन बात सुलझ जाएगी क्या? विपक्ष के जो स्टेटमेंट आ रहे हैं, मतलब केंद्रीय गृह राज्य मंत्री भी इस्तीफा दे. देखिए आगे क्या होना है ये तो काल्पनिक मामला है. अभी तो फिलहाल में जो हुआ है वो बहुत दुर्भाग्यपूर्ण है. आंदोलन हिंसक कैसे हो इसकी सरकार भरसक कोशिश करती रही है, वो सरकार सफल नहीं हो पाएगी. हमारे आंदोलन में कोई भी असामाजिक तत्व नहीं है, अगर है तो इनको कहां से दिखाई दे रहा है. हमारा आंदोलन में सभी किसान नेता है, हम लोगों ने इसको नॉन पॉलिटिकल रखा है, अभी भी नॉन पॉलिटिकल है. जहां तक विपक्ष का सवाल है तो उनका अपना नैतिक दायित्व है कि अगर किसानों पर या किसी भी समाज के अंग भाग पर कोई भी अन्याय होता है तो विपक्ष की भूमिका है कि वो कम से कम अपने धर्म का, नैतिक दायित्व का पालन करे.
परंतु बार बार ये आरोप लगा देना कि ये पार्टियों के गोद में बैठे हुए, पार्टी की गोद में बैठे हुए, इससे काम नहीं चलेगा। काम इससे चलेगा कि किसान तकलीफ में है, किसान की समस्या का निदान कैसे हो, सरकार को इस दिशा में कोई ठोस कदम उठाना चाहिए। पर सरकार ये ना उठा के तरह तरह के हथकंडे और षड्यंत्र देती है, और उनसे किसान आंदोलन को कोई क्षति होने वाली नहीं है। किसान आंदोलन इसी गति से चलता रहेगा। 2024 तक हमारी पूरी तैयारी है आंदोलन को चलाने की। कक्का जी ये तो लंबा खींच गया। कक्का जी मैं यही बात कर रहा हूं ना, एक तरफ हम बातचीत की बात करते हैं, खुद प्रधानमंत्री अन्नदाता कहते हैं, मतलब 25 तारीख का वो वीडियो है जिसमें अजय मिश्रा जी कहते हैं कि भाई ये तो 10-15 लोग हैं, वहां कहां यार पूरे देश में आंदोलन है। तो मतलब ये दो चीजें, एक शीर्षस्थ नेतृत्व जो केंद्र सरकार में है, एक तो वो, बाद में मीनाक्षी लेखी और सबके स्टेटमेंट ले लीजिए, तो ये दो चीजें तो अलग अलग है ना। तो ये भरोसा कायम करने की बात है, कुछ आप ढील दे कुछ सरकार ढील दे, ऐसा नहीं हो सकता क्या? देखिए, सरकार भरोसे के लायक नहीं है और सरकार का लोकतंत्र में कोई विश्वास भी नहीं है। अलोकतांत्रिक सरकार है, कार्य प्रणाली भी वैसी है। एक घटना थोड़ी सी इस मुद्दे से हटके है, यदि आपकी परमिशन हो तो मैं बता सकता हूं। राकेश पाठक एक पत्रकार, 5 अखबारों के संपादक रहे हैं। उनके जीवन की बहुत इच्छा थी कि वो साबरमती में गांधी जी के आश्रम में जाते हैं, तो उन्होंने उस बार 2 अक्टूबर को प्लान किया और गए और साबरमती आश्रम के पास की होटल में रुके। उनको 5 लोग आके घेर लेते हैं होटल के कमरे में और कहते हैं कि आप चलिए। तो उनका कहाँ जाना है? तो बोले हम पुलिस वाले हैं, आपको प्राइवेट गाड़ी में लेके जाएंगे। तो वो जब वो कपड़े पहनने लगे, सुबह सुबह का वक्त था, तो उनसे कहा कि आप खादी का कुर्ता पैजामा नहीं पहनेंगे, आप पैंट शर्ट पहनिए, या खादी नहीं पहन सकते आप। और उनको ले गए, 12 बजे दिन तक उनको प्रताड़ित किया, फिर उनको दोबारा पकड़ लिया, फिर शाम को 4 बजे छोड़ा। तो गांधी के प्रांत में, जो गांधी का तो पूरा देश है, खादी नहीं पहन सकते हैं, पुलिस वाले पकड़ लेते हैं। क्यों पकड़ते हैं इसका कोई उनके पास उत्तर नहीं है। और एक ही बात मतलब कि प्रशासन की जो हुकुमी, आप ये बोल रहे हैं ना महेश भाई, मैं रिएक्शन ले लूं महेश कसवाला, फरीથી એ જ વાત કહીશ કે તેવર અલગ અલગ હોય। अन्नदाता खुद प्रधानमंत्री माने છે, મીનાક્ષી લેખીને શું કહ્યું તમે જાણો છો, બધા જાણે છે। આ પરિસ્થિતિમાં 25 તારીખે જે કહ્યું એ પણ જાણીએ છીએ આપણે કે આ સ્થિતિમાં સાહેબ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આવી ભાષામાં વાત કરે તો કઈ રીતે વાત બનશે? ઉપરથી બધાએ ગુમાવ્યું છે। પ્રવીણભાઈ, હું એમ માનું છું કે જે પ્રકારનો આ સંવાદ ચાલે છે, આમ નોન પોલિટિકલ પણ ચાલે છે ને પોલિટિકલ પણ ચાલે છે। સત્તા પાર્ટી ઉપર ને સત્તા ઉપર જે પ્રકારના આક્ષેપ થાય છે, તો મારે એનો જવાબ આપવો પણ જોઈએ। મેં પહેલા જ કહ્યું, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ માનની યોગી આદિત્યનાથે કહ્યું છે, આ ઘટના છે એ બહુ ખરાબ ઘટના છે, દુઃખદ ઘટના છે। એના માટે હાઈ લેવલ કમિટીની તાત્કાલિક 2 કલાકની અંદર મીટિંગ થાય છે, ત્યાં જઈ મંત્રીઓને મોકલી ત્યાં સ્થિતિ જે છે એનો જાયજો લેવામાં આવે છે, વધારે તોફાન ન થાય, ત્યાં વધારે ઉશ્કેરાટ ન ફેલાય એના માટેના પગલાં લેવામાં આવે છે। જે લોકોની ઉપર શંકા છે, હું આરોપ નથી કહેતો, જેના પર શંકા છે એના ઉપર આરોપનામું એફઆઈઆર પણ થાય છે। આ વાત તો તમારે માનવી જ પડે કે આટલું થયું છે। ભૂતકાળની અંદર આ બધું નહોતું થતું, એ પણ આપણે જાણીએ છીએ। કોની સરકારોથી મારે એમાં પડવું નથી। 3 વાત મારી સામે અત્યારે જે આવી છે, એક કે પાલભાઈ આંબલિયાલ માનની કોંગ્રેસના માનની પ્રવક્તા છે, ખૂબ બુદ્ધિશાળી માણસ છે, એમણે એવું કહ્યું કે જે પ્રકારની ઘટના મુંબઈની અંદર આંતરરાષ્ટ્રીય ઘટના હતી, એમનું એવું કહેવું છે કે આ જે કિસાન આંદોલન છે એ આંતરરાષ્ટ્રીય કિસાન આંદોલન છે। જે પ્રકારે મુંબઈની ઘટના બીજા દેશોની પ્રેરિત અહીંયા આતંકવાદીઓ આવ્યા હતા, એવી રીતે એમને આ આંદોલનને સરખાવ્યું પાલભાઈ આંબલિયાલે। હું એમ માનું છું કે આંતરરાષ્ટ્રીય ઘટના નથી। માફ કરો કે આ આંદોલન છે, ત્યાં જઈ શકતા હો તો અહીંયા કેમ નહીં? એક મિનિટ, કિસાનોનું આંદોલન છે અને મુંબઈની અંદર જે ઉશ્કેરાટ ફેલાવવાનો હતો એ ભારતના જનતા નહોતી। નરેન્દ્રભાઈ ત્યાં ગયા હતા, હું માનું છું, મુખ્યમંત્રી હતા, 4થે દિવસે ત્યાં ગયા હતા, મને પણ ખબર છે, શહીદોને ત્યાં ગયા હતા એ પણ મને ખબર છે। પરંતુ સ્થિતિ બંનેની જુદી છે। એ આંતરરાષ્ટ્રીય ઘટના હતી, આંતરરાષ્ટ્રીય ઈશારે થઈ હતી। અહીંયા જો તમે એમ માનતા હો કે આ આંતરરાષ્ટ્રીય ઘટના છે તો એ તમારું ભૂલ ભરેલું છે। અહીંયા કાયદોની વ્યવસ્થા, ખેડૂતોનું આંદોલન શરૂ છે, મુંબઈની અંદર આંદોલન શરૂ નહોતું, અહીંયા આંદોલન શરૂ છે। આંદોલનની અંદર ઉશ્કેરાટ ન ફેલાય, વધારે જાનહાનિ ન થાય,
એટલા માટે પગલા કેટલાક કાયદો ને વ્યવસ્થાની દ્રષ્ટિએ ભરવા પડે એટલા માટે ભર્યા છે, આપણી બરાબર. જાણકારી માટે. બીજી વાત, માનનીય સંયુક્ત કિસાન મોરચાના વિજયકુમારજીએ બે વાત કરી. શિવકુમાર કક્કર. શિવકુમારજીએ કે 2024 સુધી અમે તૈયાર છીએ. બીજી વાત એમણે કરી કે સરકાર છે એ બિલકુલ અસંવૈધાનિક સરકાર છે. બે વાત મેં વિજયકુમારજી, આપ મારા કરતા ઘણા મોટા છો, મારા કરતા ઘણી દિવાળી આપે જોઈ છે, આપ વયસ્ક પણ છો, પરંતુ એમ માનું છું કે જો એક વ્યક્તિ આંદોલન કરતાને બિલકુલ સરકાર ઉપર ભરોસો ન હોય, અને એ સરકાર લોકતાંત્રિક, આ સરકારને કોઈ વિદેશીઓ લોકોએ નથી ચૂંટી, આ સરકાર છે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર છે, અને ખેડૂતોનો આઝાદ હિન્દુસ્તાનના ઇતિહાસમાં જેટલા ખેડૂતો માટેના ટોટલ નિર્ણય લેવાયા હતા એના કરતા વધારે ખેડૂત માટેના નિર્ણય કોઈ લીધા હોય તો એ નરેન્દ્ર મોદીની સરકાર અચ્છા, છે. પંજાબમાં તમે અને સ્વીકારો કે ન યુપીમાં સ્વીકારો. કેટલું શેરડીના બીજી પૈસા વાત આપણે આપવાના એ પણ બાકી છે? કરી. મહેશભાઈ, આપણે યુપીની જ વાત કરીએ ને, પંજાબ અને યુપીમાં, પંજાબનું પાલ આંબલિયાને પૂછી રહીશ. મને નહીં, ખાલી મારો સુગર- જવાબ નહીં, તો હું એ complete કહું છું ને, કરવા દો. સરકારે કર્યું છે, હું સરકારની નહીં, ઉપલબ્ધિઓ હું એટલે ગણાવું મારે છું તો ને. નહીં, મારે તો કેટલું એક ચૂકવવાનું સરકાર બાકી તરીકે છે? હું બોલવા આવું તો એનો જવાબ તો આપો. Obviously, મારી આપણે- વાત એ છે કે પણ જો આપણે debate આપણે- બીજા રસ્તે ન ચડીએ, આપણે સાહેબ. બધા જ અહીંયા એક વાત ઉપર સંમત હતા કે બંને વચ્ચે સંવાદ થવો જોઈએ. નથી સરકાર અને આંદોલનની ભૂમિકામાં જે લોકો ખેડૂતો છે, એના સંગઠનો છે, એની સાથે સંવાદની ભૂમિકા થવી જોઈએ. મને તમે એટલું સમજાવો પ્રવીણભાઈ કે જે પ્રકારે માનની શિવકુમારજી એમ કહે છે કે આ સરકાર તો અસંવૈધાનિક છે, સરકાર ઉપર ભરોસો નથી, તો આ સંવાદની પ્રક્રિયા કરવા મને શિવકુમારજી તમે માર્ગદર્શન આપો કે અમારે શું કરવું જોઈએ. અચ્છા, તમે મતલબ એ મને condition તમારો વાળી છે વિશ્વાસ વાત. જ નથી અમારા વાત ઉપર. condition વાળી છે બિલકુલ. ને. પ્રજાએ ચૂંટેલી સરકાર ઉપર તમારો વિશ્વાસ નથી. તમે એના માટે ભારે શબ્દ બોલો, હું ન બોલી શકું, નાનો માણસ છું, અચ્છા. પાલભાઈ બોલી શકે, પરંતુ તમે માર્ગદર્શન આપો કે અમારા કૃષિ મંત્રી તમને વારંવાર વિનંતી કરે છે કે આપણે પાછા એ મંચ ઉપર આવીએ જે મંચ ઉપર આપણે ઓકે, છોટા સા રિએક્શન કક્કાજી, તો છોટા સા આપણે રિએક્શન, શું સમય કરી की कमी શકાય? है. મને માર્ગદર્શન ઓકે, આપો. મારે छोटा सा કેટલા रिएक्शन ટિપ્પણી? 40 सेकंड कक्काजी. जी हेलो, हाँ, क्या कर सकते हैं 40 सेकंड? क्या कर सकते हैं? सरकार को वार्ता बताना चाहिए। सरकार संवेदनहीन है। 10 महीने से किसान बैठा हुआ है। चारों मौसम किसानों के शरीर पर मिजाज जा चुके हैं। इतनी संवेदनहीन सरकार कौन सी हो सकती है कि देश का और दुनिया का सबसे बड़ा लंबा आंदोलन चलने वाला, सबसे ज्यादा साथ देने वाले किसान वहां बैठे हुए, उसके बाद सरकार के कान पे जूनी रेंग रही है। सरकार को चाहिए कि वो अविलंब वार्ता बुलाए और वार्ता के बाद किसानों का हल निकालने की दिशा में ओके, चलो, प्रयास करे। बातचीत होनी चाहिए ना कक्काजी, लोकतंत्र में. कक्काजी, પાલાંબલિયા તો મતલબ તમે સંવેદના દેખાડી, હાથરસ ને બધી જગ્યાની જેમ તમામ વિપક્ષ ગયું. યુપીની વાત છે એટલે ચર્ચા થશે. પ્રવીણ, પહેલી વસ્તુ એ છે કે કોઈ પણ ઘટના બને અને ત્યાં જવું અને દુઃખમાં ભાગીદાર થવું, ના, એના ના, ના, દરેક બાબતને કોઈ ગુનો નથી, પણ જે શબ્દનો ઉપયોગ થાય છે કોઈ ગુનો નથી. જો ઘટનાને વધુ સ્વરૂપ અથવા તો ઉશ્કેરવાની વાત આવે તો એના માટે પણ 144 લગાવે છે. મહેશભાઈ ખુદ કહે છે, પ્રશાસન એક ખુદ કહે ખાલી છે. કહું, ના, ના, તમે reaction પાલભાઈ દે. કહેતા હતા ને હમણાં કે શું શબ્દોનો ઉપયોગ થયો, હું માનું છું કે એવા શબ્દોનો ઉપયોગ ન થવો જોઈએ. ઓકે. ગુજરાતની અંદર તમારા નેતા આજે જે મારે નામ નથી આપવું, આજના કહેવાતા કોંગ્રેસના નેતાનો વિડીયો મીડિયામાં ગયો હતો, વાયરલ થયો કે 9, 8, 10 લોકોની લાશ જ્યાં સુધી પડશે નહીં ત્યાં સુધી આ આંદોલન જામશે નહીં. ઓકે, ચલો, આમાં વાંધો એ જ છે ને, એટલે જ રાજકીય રંગ અપાઈ જાય એટલે છે. પાલાંબલિયા, પાલભાઈ, કોઈ પાર્ટી સામે આપણે ચિંતિત ઓકે, તો પાલાંબલિયા. અને એવા હજી હું બે ત્રણ ઓકે, ઉદાહરણ પાલાંબલિયા, આમાં શું છે, આપી શકું. એકબીજાને આપી શકું. એક્સપોઝ કરવાની વાત છે ને, એકબીજાને એક્સપોઝ કરવાની વાત છે. બધાનું નીકળશે, મતલબ સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયા ભરેલું છે. બિલકુલ. હા, પાલાંબલિયા. પ્રવીણ, મારો વચ્ચે નેટવર્ક લગભગ વયું ગયું હતું 10-15 મિનિટ, એટલે મને ખબર નથી, પણ મારું છેલ્લી વાત એ છે આમાં કે જે આરોપી છે એના ફાધર દેશના ગૃહ રાજ્ય મંત્રી છે, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી, એની નીચે આખા દેશની પોલીસ આવે છે. બીજું, આજની તારીખમાં એમનું પોતાનું ગૃહ રાજ્ય મંત્રીનું સ્ટેટમેન્ટ છે. એક વખતની અનેક ચેનલોમાં અનેક વખત એણે કહ્યું છે કે મારો દીકરો નિર્દોષ છે. ત્યારે જે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હોય એ સત્તામાં ચાલુ હોય, એનું મંત્રીપદ ચાલુ હોય, એની નીચે પોલીસ હોય અને એ પોતે એમ કહેતા હોય મારો દીકરો નિર્દોષ છે, તો ત્યારે આ પોલીસ જે ખરેખર એકદમ નિષ્પક્ષતાથી કામ કરશે એની મને એકને નહીં, ભારતના એક ખેડૂતને ચિંતા છે કે આમાં નિષ્પક્ષતાથી પોલીસ કામ નહીં કરી શકે. આટલું મોટું જે વિપક્ષે કરાવો. પુરાવાઓ છે, ને વિપક્ષો કરાવો. પુરાવાઓ સાથે છેડછાડ થશે અને થશે જ. વિપક્ષ
માની લ્યો કે વિપક્ષ જાય છે, પ્રિયંકાજીએ જવાનો પ્રયત્ન કર્યો, ચરણજીતસિંહ ચન્નીએ જવાનો પ્રયત્ન કર્યો, દરેક વિપક્ષના દરેક આગેવાને પ્રયત્ન કર્યો, એવું ત્યાં ગયા વગર એને કેવી રીતે નક્કી કરી લીધું કે ત્યાં જઈ અને ઉશ્કેરવામાં જ આવશે? ત્યાં જવું એ કોઈ ગુનો છે? ભારતના સંવિધાનમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય ત્યાં દરેકને જવાની છૂટ છે ક્યાંય કરતા. અને એટલે જ મારી વાતની મેં શરૂઆત મુંબઈથી કરી હતી કે ત્યાં એવી જ્યારે દેશ ઉપર એકદમ વિપરીત પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિમાં એ ત્યાં જવા દેવાની છૂટ આપી હતી. અત્યારે મુંબઈ વાળી ઘટનાની અલગ આખી વાત છે, પણ એ પરિસ્થિતિ નથી. તેમ છતાંય મતલબ કે જવું કોઈ ગુનો નથી. પાલ આંબલિયા, જવું કોઈ ગુનો નથી, સમયનો અભાવ છે, બીજા મહેમાન પણ છે. સાગર, હું આવું તમને છેલ્લે સેકન્ડ રિએક્ટ કરવા માટે આપીશ. તમને તો અપાઈ ને, સત્તા પક્ષમાં છો સાગરભાઈ, પણ વાત એ છે ને, જવું ગુનો નથી પણ નહીં જઈ રહ્યા છે અને અટકાયત થઈ રહી છે. એના કારણે તો છેલ્લા 24 કલાકથી આ બધો માહોલ છે. મતલબ એક તરફ અલગ વાત ચાલી રહી છે, બીજી તરફ અલગ વાત ચાલી રહી છે. દેશ આખામાં દરેક રાજકીય પક્ષો, દરેક રાજ્યોમાં એક સામાન્ય વિવેક છે કે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ ઘટે તો ત્યાં સત્તા પક્ષના લોકો પણ ઘણી વખત જતા હોય છે સાંત્વના આપવા માટે, અને વિરોધ પક્ષના લોકો પણ જતા હોય છે. આ કઈ નવું અસરથી થઈ રહ્યું છે એવું બિલકુલ નથી. ભારતીય જનતા પાર્ટી પાસે એટલે બીજા પાસેથી નહીં, પોતાનામાંથી જ શીખવાનું છે. લાલકૃષ્ણ અડવાણીજીનું જયારે હવાલામાં નામ આવ્યું ત્યારે એમણે હોદ્દો સ્વીકારવાની નૈતિકતાના ધોરણે ના પાડી હતી. એમની ભૂમિકા એ હતી કે હું હોદ્દા પર હોઉં તો મારી સામે તટસ્થ તપાસ ન થઈ શકે. અહીંયા પણ ભારતીય જનતા પાર્ટી પાસે એ જ ઉમદા તક છે. બીજા ઘણા કાબેલ માણસો એમની પાસે હશે, આમને ત્યાંથી ખસેડી લેવા જોઈએ, જેથી આંદોલનકારીઓને, જે પરિવારના લોકોએ જીવ ગુમાવ્યા છે એમને અને આમ સમાજને પણ વિશ્વાસ પડે કે તટસ્થ રીતે તપાસ થવાની છે, થશે અને ન્યાય મળશે. કારણ કે પુત્ર પર આરોપ હોય અને પિતા હોદ્દા પર હોય ત્યારે સ્વાભાવિક જ દરેકને શંકા રહેવાની. બીજું, રાજકીય પક્ષો પણ સાથે મળતા હોય છે. મહેશભાઈને પણ ખબર છે કે કટોકટી વખતે જેમની વિચારધારાઓ તદ્દન વિપરીત હતી એવા જનસંઘ અને ડાબેરીઓ અને સમાજવાદીઓ બધા સાથે બેઠા હતા, કારણ કે સામે મોટો પડકાર હતો. આ ખેડૂત આંદોલન પણ જે રીતે ખેંચાઈ રહ્યું છે અને સંવાદ તૂટી રહ્યો છે, એ જોતા મને લાગે છે કે આ એક ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. 40 સેકન્ડ પ્રશાંત ગઢવી, ટર્નિંગ પોઈન્ટ આંદોલનમાં આ ઘટના. બિલકુલ, એટલે હું તમને આની પહેલા બી એ જ કહેવા જતો હતો કે જો ખેડૂત આંદોલન ખેડૂતની દ્રષ્ટિએ થતું હોય, ખેડૂતોને એમનો ન્યાય જોઈતો હોય, તો રાકેશ ટિકેત પણ શું કામ યુપીમાં જઈને એટલે સરકાર વિરોધી પ્રચાર શેના માટે? તમે ન્યાય કરો છો, સરકાર સાથે સંવાદ કરી સરકારની વાત કરો. કારણ કે એમણે યોગી કો દિખા દેંગે, રાકેશ ટિકેતના બી ઘણા આવા ભડકાઉ ભાષણો ચાલુ થયા છે હમણાંથી. નહીં, આજે સરકારે સારો પણ લેવો પડ્યો ને રાકેશ ટિકેતનો. મતલબ એ સંવાદ પણ થયો, એટલા માટે રેડ્ડીજી આવ્યા, બાકી પોસ્ટમોર્ટમ કરવાની પણ ના હતી. આજની ઘટનામાં તો જો એ બોડી બી ના સ્વીકારત અને પોસ્ટમોર્ટમ બી ના કરવા દેત અને આખું ઉગ્ર સ્વરૂપ પકડત, એટલે આ બી ખોટું જ છે. અટકાયત કરવી અને ક્યાંય મળવા નહીં જવું દેવું ખોટી વસ્તુ છે. પણ જો આજની ઘટનાને થોડીક બી લિબરલ જવા દીધી હોત તો કદાચ એટલું મોટું એટલે ધીંગાણું થઈ જાત યુપીમાં, એટલે આપણને પાછા એ જૂના દિવસો પણ યાદ આવી જાત અને કદાચ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કાલે ન જળવાય, ફરીથી ન બગડે, યુપી વિધાનસભા ડિસોલ્વ કરવી પડત. અચ્છા, ઓકે, 20 સેકન્ડ મહેશભાઈ, આપ કંઈક કહેવા માંગતા હતા. જે કોઈ પ્રશ્નો આપણે ઉદ્ભવતા હતા એનો જવાબ પ્રશાંતભાઈ પાસેથી પણ મળ્યો કે જે સ્થિતિ ફરીથી આ સ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે તકેદારીના ભાગરૂપે ત્યાં કોઈએ ફરજ સમજીને ન જો 2-5 દિવસ પછી સ્થિતિ પૂર્વવત થાય તો બધા જાય, એમાં કોઈ વાંધો પણ ન હોય. મને જે પ્રશ્ન મારો થાય છે કે બધાને ઉતાવળ છે કે રાજીનામું આપવું જ પડે, હું પણ સમજુ છું કે કન્વિક્શન હોય એને સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી, હું માનું છું, પરંતુ એ પણ અમે પણ એ વિચારીએ છીએ કારણ કે અમે બધું આ કરીને આવેલા લોકો છીએ. મારો ખાલી પાલભાઈ આપને એટલો જ સવાલ છે કે આવા પ્રકારની આ ઘટના છે, એવી જ ઘટના દિલ્હીની અંદર ઝૂંપડપટ્ટીમાંથી બેન દીકરીને લાવી એના ઉપર બુલડોઝર ચલાવીને નસબંધી કરાવી હતી. ઈ દીકરાની માએ કેટલા દિવસે રાજીનામું આપ્યું હતું કે નહોતું આપ્યું, એ પણ ઇતિહાસના પત્તા ખોલજો. તમારા ઉપર ગંભીરતાથી આવે છે એટલા માટે હું કહું છું. સાચી વાત કીધી, સમયનો અભાવ છે, પણ મને રિએક્શન માટે ટાઈમ આપવો પડશે મહેશભાઈ. સાચી વાત છે, ઇતિહાસ ઘણો બધો શીખવે છે. તમામનો આભાર. શિવકુમાર કક્કાજી, પાલ આંબલિયા, મહેશ કસવાલા, પ્રશાંત ગઢવી, સાગર રબારી, તમામનો આભાર. તો હજુ એક ક્વેશ્ચન છૂટતો જાય છે કે જો કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી
આમ તો ભૂતકાળ ઇતિહાસ બહુ કહેવાય છે ને લાલકૃષ્ણ અડવાણીનું ઉદાહરણ દરેક વખતે અપાય છે. હવાલાકાંડમાં નામ આવ્યું, રાજીનામું આપી દીધું, તો એનું પુનરાવર્તન પણ થઈ શકે ને. પણ બીજી તરફ સીએમ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીની જો ભાષા કે એપ્રોચ આ પ્રકારનો હોય તો એ કેટલો યોગ્ય? બીજી વાત, એસડીએમ તેને માથા ફોડવાનો ખુલ્લેઆમ ઓર્ડર આપ્યો, એ એસડીએમ ને પ્રમોશન સાથે ટ્રાન્સફર મળે છે. જો એ અધિકારી સસ્પેન્ડ ન થતો હોય તો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી પોતાની નીતિમત્તાથી કે સામેથી કોઈ રાજીનામું આપશે, અને એના કરતા પણ વધુ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. સવાલ યુપી ચૂંટણીનો નથી, સવાલ એ છે કે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેના પર ન તો રાજનીતિ થવી જોઈએ, પણ એક વાત ચોક્કસ છે, 10 મહિનાથી સંવાદ નથી, અને 10 મહિનાથી સંવાદ નથી તો હવે આ ઘટના બાદ શું સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે એ ભરોસો કાયમ થશે જે 10 મહિનાથી નથી થયો? નમસ્કાર.